દર્દી દવા લેતા નથી, દર્દ દિલને પ્રેમીઓ ઓછું થવા દેતા નથી, એ દર્દ દિલને પ્રેમીઓ ઓછું થવા દેતા નથી, પ્રેમ તેરા દર્દના દર્દી દર્દી દવા લેતા નથી, દર્દ દિલને પ્રેમીઓ ભાઈ ઓછું થવા દેતા નથી, આ દર્દ દિલને પ્રેમીઓ દર્દના ઘાસે નથી, પ્રેમીઓ ઓલા પ્રેમીઓ દુઃખ દર્દના ઘાસે નથી, તો પછી જાઓ અમે દિલની કથા કહેતા નથી, તો પછી જાઓ ને દિલની કથા કહેતા નથી, પ્રેમ સાચો માર્ગ છે સમજીને પ્રેમી જાય છે, પ્રેમ સાચો માર્ગ છે સમજીને પ્રેમી જાય છે, પણ વહેમમાં ભૂલા પડેલા, વહેમમાં ભૂલા પડેલા, વહેમ કેરા વમળમાં વહેમી જનો અટવાય છે, પ્રેમીઓ શુદ્ધ પ્રેમમાં બંધાયેલા રહેતા નથી, તો પછી જાઓ અમે આ દિલની કથા કહેતા નથી, તો પછી જાઓ અમે પ્રેમ પંથે ચાલતા પ્રેમી હજારો થઈ ગયા, અરે વહેમમાં ભૂલા પડેલા જ્યાં હતા ત્યાં જ રહી ગયા, વહેમમાં ભૂલા પડેલા જ્યાં હતા ત્યાં જ રહી ગયા, પ્રેમીઓ શુદ્ધ પ્રેમની મોંઘી મજા લેતા નથી, એ પ્રેમીઓ શુદ્ધ પ્રેમની મોંઘી મજા લેતા નથી, તો પછી જાઓ અમે આ દિલની કથા કહેતા નથી, તો પછી જાઓ અમે
આ મનની મનમાં રાખીને હું તો પ્રેમમાં થયો ભર મનની મનમાં રાખીને મનની મનમાં રાખીને પ્રેમનો ઘેલો ભર પ્રેમના ભેદો સનમ પ્રેમના ભેદો સનમ પ્રેમના ભેદો સનમ કહેવાર જાગતા નથી કહેવા માટે રજા દેતા નથી તો પછી જાઓ એને દિલની કથા કહેતો નથી વહેમ હારી જાય છે ત્યાં પ્રેમનો જય જયકાર છે અરે વહેમ હારી જાય છે ત્યાં પ્રેમનો જય જયકાર છે અરે સત્તાર શ્યામ સમજી જુઓ પ્રેમીનો બેડો પાર છે સત્તાર શ્યામ સમજી જુઓ પ્રેમીનો બેડો પાર છે વહેમીઓને દર્શન દિલનું બાગતા નથી વહેમીઓને દર્શન અરે વહેમીઓ દર્શન દિલનું બાંધતા નથી તો પછી જાઓ એને તો પછી જાઓ એને દિલની કથા કહેતા નથી તો પછી જાઓ એને દિલની કથા કહેતા નથી આપણે આદરની ઘરથી જવા લેતા નથી
काहे हमें दुख दे, हम तो प्यासी रह गई, हम तो दर्शन की प्यासी रह गई और तुम अधर रस नाम सु तीरथ नाम व्रत नाम सगम हो काम, एको अक्षर तत्व भर जिह्वा जप श्री राम। भक्ति नाही होय अवधूत आस तन की तदे, कहे कबीर तब भक्ति पाई। मोटे राम सजीवन मंत्र रट, आमय लगे न अंग, आमय लगे न अंग, जो सुख चाहे जीव रो तो समर समर श्री रंग, जो सुख चाहे तू जीव रो।
कलश कलश पर जारी सिर पर कलश कलश पर जारी कलश पर जारी जारी कलश पर जारी कलश पर जारी कलश पर कलश पर सखी चाल चली मतवाली सखी नाम बचारो नाम बचारो नाम बचारे खड़ेड़ी खांगो नो थियो आम जा एक दो कीधो એટલે મને કે એમ નિયમ ઉદાન ભાઈ તમે એક એક કડી કયો ને ઇંગ્લિશ કરતો જાવ કે એટલે મેં એક એક કડી કીધી મેં કીધું ઊંચો ગઢ ગિરનાર તેણે ઇંગ્લિશ કીધું ઓ હાઈ માઉન્ટેન ગિરનાર મેં કીધું વાદળ થી વાતો કરે મન કે ટોક્સ વિથ સ્કાય મેં કીધું મરતા રાખેંગાર મન કે રાખેંગાર ઇઝ ડાઈ મેં કીધું ખડેડીને ખાંગો નો થયો મન કે ફરીને કયો તો હું કીધું મેં કીધું ખડેડીને ખાંગો નો થયો મન કે ફરીને કયો તો હું કીધું मैं कीधु खड़ेड़ी खांगो नो थी आनु इंग्लिश करो तो मन के व्हाट इज द मीनिंग ऑफ खड़ेड़ी खांगा नो थिया मैं कहा कीधु करने खांगा आ तारा काम नहीं हमें खांगा करी हैगी मने के आ नहीं तुम्हारा ओला चारणी साहित्य ना लोक साहित्य ना मने के ओला लांबा लांबा सपाकरा गीत छे ने ई थोड़ाक मने के बोलो तो एनु इंग्लिश कर नाखू ई आम बात करे એટલે મને આપણે રામવાળાનો એક સપાકરું યાદ આવ્યું મેં કીધું હું બોલતો જાઉં તમે ઇંગ્લિશ કરતા જજો મને કે કાઈ વાંધો ન બોલવાનું શરૂ કરો એટલે મેં બોલવાનું શરૂ કર્યું મેં કીધું સાંધા ત્રોડીયા બાજરા વાળા હાક લેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં તીયા હાક બાગ છૂટા સિંહ જમ જાળા બસીટા પે નાગી ચાને ટૂટા આસમાના કે ના ફૂટા જમી તાક જાળા બાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાગે પાટ વાળા રંગા કાળા રંગ તાળા પૂરું બદળા વાડરા વાદળા રે નોર પડે પડે તાળી બંદૂક કાળી વાગડા મને કે હું હુયો એક હા ઉપડી આઈલા છો આમનો आ रघु बगु खेसाई जान मरी जाओ आम नम की मैं कीधु का कोरोना नु इंग्लिश मने क्या तो हमारी दो पेटी भेगी थाई तो नो थाई इंग्लिश
એટલે કીધું છે કે હક બોલવું હક ભજવું દોનો બાતા વલ આ ઈનર ને ઉતરે નહીં આઠો પર ગમલ પરમાત્માના જેને સાનિધ્યમાં રહે બાપુ જે ભજન રજૂ કરતા હતા સંતવાણી રજૂ કરતા હતા ઈ આત્મનો એક નાદ હતો એટલા માટે આત્મનો નાદ હતો ઈ ભજન કહેવાય ઈ ગીત કહેવાય પણ આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના એક એક ગીતો આપણો સાંભળો તો એમાંય કાંઈક પડેલું હોય છે એવા સૌરાષ્ટ્ર ગુજરાતના ગીતો લઈ અને એમને મોજ આવે એવા ભજનો લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું અમારા બેન શ્રી મીનાબેન પટેલ. કે જોવો જોવો રે જોવો રે રામા પીરનો વરઘોડો જોવો જોવો રે રામા પીરનો વરઘોડો અરે જોવો જોવો રે રામા પીરનો વરઘોડો એ પીરનો વરઘોડો હિંદવા પીરનો વરઘોડો અરે પીરનો વરઘોડો રામા પીરનો વરઘોડો જોવો 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 રે
Thank
भरी अतिउरा हरक भरे नीलकंठ नर प्रवर प्रवर उड़ नीलधर निकुट मुकुट शिख समर में ए घड़ा पद भरर भरर पद भूगद रंग भर सुंदर श्याम में नीर रंग भर सुंदर श्याम में नीर रंग भर सुंदर श्याम में नवरात्र वेली भगियल वेली भाव भरली भभुकाली नवरात्र वेली भगियल वेली भाव भरली भभुकाली हर हर मन खेली कबर कसाली संग सोहेली सोहेली बद चमक वेली मान धरेली सोन सजली सुंदरी चामुंडा चंडी ध्वजा प्रकंडी सुरभि खंडी अवतारी भाई सुरभि खंडी अवतारी जिया कहु दास मुकाती दीप धमाती दीप लगाती अग्नि कहु दास मुकाती दीप धमाती दीप लगाती अग्नि ए मंदिर महलाती सबे सुहाती मैं डर खाती गज गाती वीर है जल जाती नींद न आती लगी न पाती मोरारी एक राते प्यारे में बलिहारी गोकुल आवो गिरधारी जिने गोकुल आवो गिरधारी तमे गोकुल आवो गिरधारी जिने गोकुल आवो गिरधारी હકલો હોવો જોઈએ અને આજ બધા સાંભળો છો મોજથી અને ભજનમાં એટલે જ મજા આવે ને એમાં એક આત્મનો નાદ હોય છે નહીતર ભજનો આપણે વર્ષોથી સાંભળી છે છતાંય આપણને ગમે છે ગંગા સતી પાનબાઈ મીરાબાઈ તુલસીદાસજીના જે વર્ષોથી આપણે ભજનો સાંભળી છે છતાંય આપણને ગમે છે એનું કારણ એ છે કે એક આત્મનો નાદ હતો નકર પિક્ચરના ગીત આવે ઘણા થોડો ટાઈમ આવીને પછી ક્યાં વહી જાય કે ખબર ન પડે હા પિક્ચરના ગીતો થોડો ટાઈમ બહુ ગમે આપણને વચમાં એક ગીત નહોતું કબૂતર જા કબૂતર જા કબૂતર જા શેરીએ શેરીએ ઉપડ્યા હતા પણ એનો કહેવાનો અર્થ એ હતો ગમે ત્યાં જા અહીંથી જાય એમ પણ સમજ્યા મોડા પછી ખબર પડી કે ઓહો આ શું કહેવા માંગે છે પણ એટલે કીધું ન જાણે કોઈ એવી રીતે બીજા છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું હોય કોઈ ટાટથી ઠરતા તો એના અંગ ઢાંકી દ્યો નકામા અમૃત પાછળ મારે ખાપણ નથી જોતું અને કવિતાના મરમ સમજી ના કોઈ દાદ દેનારા એ બેકદર મહેફિલનું મારે આમંત્રણ પણ નથી જોતું આમંત્રણ તો કેનું હોય કે સરસ રીતે હોય સમજદાર હોય અને અમારે ખરેખર માણસની એક પ્રકૃતિ હોય છે અમારે જુનાગઢમાં બસ સ્ટેન્ડ નવું થયું તો એક જણાએ બસ સ્ટેન્ડ ની સામે કટલેરીની દુકાન નાખી હતી પછી ત્યાં ગ્રાહક ના હોય પૂછવા જાજો આવે એક દી હવારના પોરમાં દુકાન ખોલીને બેઠો તો એક જણ આવીને કે રાજકોટ જવાની બસ કઈ આવી છે દુકાન વાળો કે 8 વાગે 8 વાગે રાજકોટ નો જવું બસ કઈ આવે દુકાન વાળો કે 9 વાગે 9 વાગે રાજકોટ નો જવું બસ કઈ આવે દુકાન વાળો કે 10 વાગે કે 10 વાગે રાજકોટ નો જવું બસ કઈ આવે દુકાન વાળો કે જાવું કઈ ઈ તો કે હાઉ સ્વેટર કઈ આવે કરતો તો દુકાન વાળાને કે કોક દી જવું હોય તો કાયમ આવે ને કે હવે આવા એની દુકાન આવવા મળ્યા દુકાન આગળ બોર્ડ મારી દીધો બસ નો ટાઈમ આયા ન પૂછો સામે પૂછવો એક જણો ઈ બોર્ડ વાંચીને દુકાન વાળાને કે લે આ લે તમે આ બોર્ડ માર્યો બસ નો ટાઈમ આય ન પૂછો તો સામે ક્યાં પૂછો ઈ તો આમાં લખો હવે દુકાન વાળા ઈ બોર્ડ કાઢી નાખ્યો ઈ બોર્ડ કાઢીને એવો બોર્ડ માર્યો કાંઈ કરતા કાંઈ ન પૂછો તો દુકાન વાળાને ઈ બોર્ડ વાંચીને એક જણો કે લે આ લે તમે આ બોર્ડ માર્યો આ કાંઈ કરતા કાંઈ ન પૂછું પેલા પૂછી હું જાતા ઈ તો કયો એને અમારે જુનાગઢ માંથી દુકાન કાઢી નાખી જુનાગઢ માંથી દુકાન કાઢીને એને રાજકોટમાં દુકાન નાખી તો એક જણો ન્યા ભાળી ગયો ન્યા જઈને કે લે આ લે તમે જુનાગઢ થી દુકાન હું કામ કાઢી નાખી ઓલો કે વયો જા નકર અહીંથી નહીં કાઢી નાખી હોય આ દુકાન કઢવી નાખે એની વાત ન હોય પણ એટલે કીધું છે કે સच्चे प्रेम की तो सारे जहां पे असर होगी सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी असर ना होगी तो समझना तेरी कसूर होगी ये युक्ति अजमा के हिंगोल अगर मौत आ जाए तो हर चाहत के दिल में तेरी कब्र होगी आ प्रेम છે
પ્રેમના શબ્દ અઢી હોય છે પણ એ પ્રેમ સમજાઈ જાય માણસના જીવનમાં આવે પછી પરમાત્માનો પ્રેમ હોય, ઘર ઘરનો કુટુંબનો પ્રેમ હોય, સમાજનો પ્રેમ હોય, વતનનો પ્રેમ હોય તો એ પ્રેમની મજા છે. અને ખરેખર બે માણસનો પ્રેમ સારો હોય તો એમાંય જીવનની મજા છે. હમણાં અમારે એક જણા જુનાગઢમાં નીંદર નહોતી આવતી, અડધી રીતે આમ ટગર ટગર જાગતો હતો. એ ટગર ટગર જાગતો એટલે એના ઘરવાળા એના પત્ની પૂછ્યું કેમ તમને આજ નીંદર નથી આવતી? તેને ઘરવાળાને કે આજ નીંદર નથી આવતી એનું કારણ છે કે શું કે મારી આપણે સામે જે મગનભાઈ રહ્યા ને કે હા એ મગનભાઈ મારી પાસે 5000 રૂપિયા માંગે મારે કાલે એને આપવાના, મારી પાસે નથી એટલે મને નીંદર નથી આવતી. એ આમ જા વાત કરી લે એની પત્ની કે ઓહો 5000 રૂપિયા આટું તમે લાખ રૂપિયા નીંદર બગાડો છો એમ કહીને બાઈ ઊભી થઈ. સામે મગનભાઈ રહેતા તેને ડેલી ખકડાય, મગનભાઈ એ મગનભાઈ. એ રાતના 2 વાગે મગનભાઈ ડેલી ખોલીને કીધું બેન શું કામ છે? કે તમે મારા ધણી પાસે 5000 રૂપિયા માંગો છો? કે હા 5000 માંગુ છું, એમાંથી 1 પૈસો નથી દેવાનો, તમારે થાય કરી લેજો એમ કહીને બાઈ ઘરે આવતી. એના ધણીને કે તમે હોઈ જાઓ, મગનભાઈ જાગશે. આ કાલ કેમ કઢવાય એમ. પછી મગનભાઈ નું ઘર આખી રાત હવાર હવાર જાય ગયું, કડકડતી ટાઈડમાં ઉસીના સાણા લઈને જાય ગયું. પણ આવું જો સારું પાત્ર મળી જાય તો જીવન જીવવાની મજા જ છે ને. એટલે કીધું છે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ભલામાણા આ તો ભીતરમાં છે પણ અમથે અમથા નકામાં હાવ ખોટે ખોટા કોક તું રાયડું નાખતા હોય હાવ એવા થાય ને આપણને એમ થાય કે આ તો હું આનું થાય. હમણાં એક જણો લગ્નમાંથી આવ્યો, રાતે 2 વાગે ઘેરે આવ્યો. રાતે 2 વાગે ઘેરે આવીને એના ઘરવાળાને કે એના પત્નીને કે મને ભૂખ બહુ લાગે, ખાવાનું બનાવી કે. તેને ઘરવાળા કે તમે તો લગ્નમાં ગયા હતા ને ત્યાંથી ભૂખ્યા આવ્યા? એટલે ઓલો કે ન્યાય એવું થયું કે જાણે જાનમાં માણસ બહુ વધારે હતું કે અને આને રસોઈ ઓછી બનાવી હતી જેની લગ્નમાં ગયા ત્યાં, એટલે રસોઈ ઘટીને એટલે અમે મોટા નક્કી કર્યું કે આપણે બધા મોટા આપણી ઘેરે જઈને હો જમશું અને આ જાનના મહેમાનને જમાડી દીધી. આમ જા વાત કરી લે એની પત્ની કે આ તે વાત કરી કે જાનમાં માણસ વધારે હતું એટલે મોટા ઘેરે જમશું, પણ હું તો તને ઈ પૂછું છું કે તને મોટકડીનો ન્યા કર્યો કોણ ઈ તો કે. અને અટાણે 2 વાગે આવીને મને નડે સાવ અમથી અમથો. પણ અમથે અમથાજી લેને હાવ નોખા કાંઈ ખબર ન હોય એનાય જે વાતું નથી, પણ વાતું તો આપણી એની છે કે અહીંયા ઈ કરવાની છે કે દાદાના દરબારમાં બેઠા છે, સમજદાર વર્ગ છે એટલે આજ તો મજા જ આવે છે. અને ખરેખર અમને એમ થતું હતું કે વાત એ છે કે કાળી નાગને ખબર નહોતી કોઈ મને નાથી લેશે, કાળી નાગને ખબર નહોતી કોઈ મને નાથી લેશે, મનસુબાને ખબર નહોતી કે મારી કોમળ રાખ થશે, અને સૂર્યદેવને ખબર નહોતી કાળી કાળી રાતડી મળશે, અને દધીથી મંથમાં ખબર નહોતી કે હળાહળ વિષ નીકળશે, અને ભોળાનાથને ખબર નહોતી કે વિષ મારે પીવા પડશે. પરમાત્માના પ્રેમની વાતો એવા ભજનો લઈ અને ફરી આપને શું રજૂ કરું છું અમારે ભાઈ શ્રી પ્રાણભાઈ વ્યાસ. માટે ગોકુળું ગમતું નથી અને જમણા હાવ ખારી ઝેર એ જોને વાલાની સાથે વે હરે તે તો સિદ્ધને કરાવ્યો સાંભળા. માટે ઠાકર હવે તો થાકી ગયું આ જંગતાજી ભળ્યું, પણ પાપી જોને પ્રીતળ્યું હે જોને ઘટતી ન છૂટે સાંભળા. કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકાને કહી લીધો મણિયારા વાળો હોવે હોવે લીધો મણિયારા વાળો મણિયારા વાળો હોવે હોવે
वे हो